આપી દીધો અને લાઈક કર્યું અને હાઈલાઇટ લાઈક થયું એટલે ફર્સ્ટ નંબરની લાઈક અહીંયા કર્યું કારણ કે પેલી હારામાં હારી કોમેન્ટ મારી થઈ. કોણ છે? એમ છો બધા? રામ રામ રામ. નવા બધા યુટ્યુબર મારા બધાને રામ રામ. તો આપણે લોક છે ને ચાલુ કરી દઈએ અને આજે છે સન્ડે એટલે કે રવિવાર. કાલ આપણા માટે ભારત દેશ માટે છે ઐતિહાસિક દિવસ એટલે કે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોયા જેવું છે. અને સ્કૂલોમાં પણ રજાઓ આપી દીધી છે અને બધા ગામો ગામ પણ ઉત્સાહ સારો છે. સાંજે અહીંયા રામધૂન બોલે છે, કળશનું બધું આવે છે, અયોધ્યાથી આવ્યા છે એટલે બધી ઉત્સવ એવો છે. રથની યાત્રા પણ નીકળે છે એટલે હારું હારું કરે. દિવાળી જેવો માહોલ હોય છે આખા દેશમાં જોયા જેવું છે. સરકાર રજા પણ બહાર પાડી દીધી છે બાળકોને બનાવેલા લોગમાં. અને હવે આપણે શૂટિંગ કરી દઈએ ચાલુ. ફોર્ચ્યુનર લઈને વાળીએ. કી ફોર્ચ્યુનર છે ગાડી બતાવું તમને આપણા માટે. આપણું ફોર્ચ્યુનર કહેવાય ને, આપણું ફોર્ચ્યુનર આ કહેવાય. બનાવેલા લોગમાં ને ગાડી થોડીક છે ને સાફ સફાઈ કરી નાખી હોય મળીએ વાળીએ. હાલો ફ્રેન્ડ, હવે છે ને આપણે વિડીયોમાં એક આપણે કોમેન્ટ કરી હતી જેને પ્રોબ્લેમ ફેસબુકમાં થોડોક આપણે કોઈ પ્રોબ્લેમ આવ્યો હતો જે મેં કોમેન્ટ કરી હતી અને અહીંયા રિપ્લાય આપી દીધો અને લાઈક કર્યું અને હાઈલાઇટ લાઈક થયું એટલે ફર્સ્ટ નંબરની લાઈક અહીંયા કર્યું કારણ કે પેલી હારામાં હારી કોમેન્ટ મારી થઈ. કોણ છે? એનું નામ છે મનોજ ડે. જેને જોઈને હું બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું, જેને જોઈને હું એડિટિંગ શીખો નકર મને એડિટિંગ કંઈ આવડતું નહીં, કેવી રીતે એડિટિંગ કરું. ઝારખંડનો મોટો યુટ્યુબર છે અને એ આપણે પ્રશ્નનો સોલ્વ કરવો હતો ને એને ફેસબુકમાં પ્રોબ્લેમ આવ્યો હતો. હું ફેસબુકમાં પણ વ્લોગ મૂકું છું. મારા વ્લોગનું નામ અહીંયા ફેસબુક પેજ બનાવેલ છે, એમાં નામ છે રોહિત આહિર વ્લોગ. એટલે આમાં મેં નામ ફેરવીને કે આમાં RS વિલેજ લાઈફ કરી નાખ્યું છે. આમાં ફેસબુકમાં રોહિત આહિર વ્લોગ છે. એટલે એ મનોજ ડેને આપણે કોમેન્ટ કરી હતી એની એને લાઈક કરી અને એને હાઈલાઇટ કોમેન્ટ થઈ છે. અને જે મારો પ્રશ્નનો સોલ્વ છે ને જો એ પાછો એ મૂકશે વિડીયો બનાવશે તમને કહી કે આ મારો પ્રશ્નનો સોલ્વ હતો એ મૂકશે. એ સ્કીન ઉપર અટાણે તમને બતાવી દે એની શું કેવી રીતે હાઈલાઇટ કરીને લાઈક કરી છે એ તમને બતાવીશ. હજી પાછો જે વિડીયો મૂકશે ને જે આપણે બનાવવાનું છે જે એનો પ્રોબ્લેમ છે એ સોલ્યુશન મળશે. એટલે આપણે એવા યુટ્યુબરો આપણે કોમેન્ટ કરીએ અને એને લાઈક કરે ને તો આપણા માટે ગર્વની વાત કહેવાય. કારણ કે આપણે તો નાના યુટ્યુબરો કહેવાય, આપણે શું ખબર પડે. જેને બધી યુટ્યુબમાં બધી વસ્તુ શીખો તો એને જોઈને શીખો. એના વિડીયો ડેલી માટે જોઉં છું અને કાયદેસરની માહિતી આપે. હિન્દી ભાષામાં આવે, ગુજરાતીમાં નથી આપતો. એનું નામ છે અટાણે મનોજ. ઝારખંડનો મોટો યુટ્યુબર છે. બંને તો લોકોનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ. હાલો આપણે આવી ગયા વાળીએ અને ગાયને નીર ખાય છે અને આપે હું તો બધી તરાઈને બેઠ્યું છે તો પાણી હાલે છે ઘઉંમાં કાકાનામાં. આપણે ફોર્ચ્યુનર લઈને વાળી આવી ગયા છે. આ ફોર્ચ્યુનર પડી આપણે ગાડી જો છે ને આ લઈ લોથા કાઢી ગયો વાટી કર નાખી દીધો. એમ બતાવું તમને આજ બધું. હા ગુંદરી છે અંદર જયા જેવું નથી, પાણી છે ખબર મસ્તી નથી. 5મું પાણી હાલે અને પછી આ પીજા પછી આપણા ભાવ છે. બે ત્રણ પાણી પીશે ભાવ. અને આ ઘઉં છે ને આ ઘઉં સૌની પાસે છે. જા ઉત્સાહ થયા કેટલા ઊંચા થયા. જોરદાર ગ્રોથ છે આ ઘઉંનો. પછી જઈએ આપણા ઘઉંમાં. અહીંથી પાણી આવે. સારી પાણી અમારો ફાયદો શું છે હવે દિવસ તારી પાવર રહ્યો નહીં, રાત પારી નથી ગયો. કારણ કે આ પ્રાણીઓની બહુ બી કે દીપડાના ત્રાસ બહુ રહ્યા. રવનભાઈ કેટલું કર્યું? વાવણીએ કીધું એના
ઘરમાં તો આપણામાં તો ઓલી આલતી કરવાની થાય ને ના એ આપણે કે હે તો અમે એ આપણે હાંકવાની છે એ આપણે હાંકવાની છે હાલે જ છે એને જ કીધું હોય કાલે કે આપણે તમારે હાલતી કરી લેવાની છે એ હાંકી લેવાનું છે નહીં હાલે ને તો વાઈમાં માન દેવાની છે તો વાઈમાં માન જા છે આપણા કહું જો ફૂલ ડુંડીઓ કાઢી ગયા છે આમાં પાણી ચાલુ કરવું છે આમાં ઉરિયા નાખી દીધા બીજી ફેરે પાણી ચાલુ કરવું થોડું પી જાય ને એટલે બે પાણી પી લે 6-7 પાણી અમારે પાકી જાય નદી રાઈ છે જો ભાઈ રાઈ કાઢી લેવી પડતી ગાડી લીધી ઊંચા બહુ ગયા પોર એટલે ઊંચા નતા ગયા હજી તો વધશે વાતાવરણ સારું હોય ને અગર હજી ઠંડી જેટલી ઠંડી પડે ને એટલે ઘઉં માટે સારું સારી એવી થઈ ગઈ સારી મને ભયડો આવ્યો હતો ને ઓલી વાળી ભયડો હવે સાફ થઈ ગયો એમાં ભયડો આવ્યો હતો વયો હતો ઓછો હું કામ કાંઈ પાયું હતું અમે પાયું જ નથી હવે એમનો વરસાદની એમનો ઊભી દવા સારી ગ્રોથ સારો વધી ગઈ ઓલી વાળી કરતા આ જાર મોર છે પીરાશ માન ઓછી થઈ પાઈ એમાં થઈને નકર થાપ દઈ છે એમાં જો ઘરવાળી થઈ ગઈ પાછી અને પાઈ ગઈ લોગમાં છે ને આપણે પેશન્ટ નવાણ છે અમારે નવાણ કેમ કે મને નથી ખબર આ બધા ઇતિહાસ જાણવા પડશે વાડીઓને અને નવાણ કીએ ઓલી અમારી વાડી છે કોઠાવાડી કીએ આ બધા છે ને ઇતિહાસ છે વાડીઓને ક્યાંથી છે ને આપણને ખબર નથી તો જાણશું વાડીઓનું નામ છે અહીંયા તો અમે નવાણ તો આખું ગામ આના ઉપર ઢોર ને બધા પાવાનું લુગડા ધોવાનું નાખતો હતો ને પાણી થોડું ખરાબ થઈ ગયું એના હિસાબે ઓછું થઈ ગયું ધરતીકપ થયો ને 2001માં એ પાણી વાઈમાં બગડી ગયું આખું ગામ અહીંયા નાખતું એમ કહેતા આધાર વાંધો નહીં ઉડિયા નહીં ખાતા અને દવાઈ છાંટે છે અને આ ધ્રોય છે પાછી થઈ ગઈ હવે વાઈમાં છે ને મોટર હલતી કરીને પછી આપણે માલતી બંધ થાય મીઠું પાણી પાતા હવે વાઈમાં માલવાની છે લાગી એમાં કાંઈ કરી દેવાનું આ મોડા આવેલા ઘઉં આવેલા છે છાટેલા છે અહીંયા તારી મસ્તી નથી કીધા અત્યારે તો એનો કેવું મસ્તી નથી ગયો હવે ઉનાળામાં તો અહીંયા કાંઈ આવશે વડલાના લીમડાના આધાર ઉના કરતા ગ્રોથ વધી ગયો આનો અમારે ત્યાં શું છે રસ્તો એવો રહ્યો ને મોઢા મારી લાઈટું છે
હવે આ ઘઉંનું સીન આવશે. અને આ આપણા ઘઉં કરતા આ ઘઉં મોડા છે તો આ ડુંડીઓ કાઢી ગયા રાઈટ મૂકે ભાઈ પીલું પૈકા ગાડી વાળો આવે છે હવે આપણે છે ને વાગી આટો મરાઈ ગયો છે જાહુ પીરે વિડિયા બનાવી મામા ઘઉં હારા ને આ જોવો ને તમે હા ગ્રીજ સાંજે સાંજે સાંજે